એશિયા ખંડની અંદર કાંટા ઉદ્યોગ ક્ષેત્રે અમરેલી જિલ્લાનું સાવરકુંડલા સૌથી મોખરે હતું અને એશિયા ખંડની અંદર નામ બોલાતું હતું કે કાંટા એટલે સાવરકુંડલાના. પરંતુ આજે એ કાંટા ઉદ્યોગ મૃત પાયે બની રહ્યો છે, કારણ કે હવે આ આધુનિક અને ડિજિટલ સમયની અંદર આ મેન્યુઅલી કાંટાનો ઉપયોગ ઘટ્યો છે, જેના કારણે અનેક કારખાનાઓ બંધ થયા છે તો અનેક કારખાનાઓ ડિજિટલમાં ડાયવર્ટ થયા છે, પરંતુ ઉદ્યોગ મૃત પાયે. મારું નામ વિપુલ ડોડિયા છે. અમે લોકો 100 વર્ષથી મેન્યુઅલ કાંટામાં અમારું લાયસન્સ ચાલે છે. અમારે જયનાથ સ્કેલથી લાયસન્સ છે અને અમે જયનાથ સ્કેલની પેઢી હલાવીએ છીએ. પણ અત્યારના સમયમાં પરિસ્થિતિ અમારે મેન્યુઅલ કાંટાની એટલી બધી ખરાબ પરિસ્થિતિ છે જેનું મેઇન કારણ ઇલેક્ટ્રોનિક કાંટા છે. જે ઇલેક્ટ્રોનિક કાંટા પેલા મેન્યુઅલ બનતા હતા એની સામે અત્યારે ઇલેક્ટ્રોનિક જો સાવરકુંડલા બનવા માંડ્યા છે. પહેલા અમારે 600-650 યુનિટ હતા મેન્યુઅલ કાંટાના, સાદા કાંટાના, જે બે બાજુ ત્રાજવા લગાડીને વજન મૂકીને આપણે કાંટા જોખીએ, સામાન જોખીએ. એ કાંટા પહેલા અમારે 600 એવા કારખાના હાલતા હતા. અત્યારે ઇલેક્ટ્રોનિક આવતા એ બધા કાંટામાં બધા એ યુનિટ બંધ કરીને ઇલેક્ટ્રોનિકમાં કન્વર્ટ થઈ ગયા છે. ઇલેક્ટ્રોનિકમાં બધા દેશમાં બધા શહેરમાં કાંટા બને છે, એટલે એના કોઈ ભાવતાલ કે એવું કોઈ નિયંત્રણ નથી. અને એટલો બધો ચાઇનાનો માલ ડમ્પિંગ થાય છે કે સાવરકુંડલાના કાંટા હવે મૃતપાય ઉપર આ ધંધો વયો ગયો છે. અને અમારા કાંટાના અત્યારે યુનિટ લગભગ 300 જેવા માંડ રહ્યા છે. બધા આમાં ડાયવર્ટ થઈ ગયા. પણ એમાં ઇલેક્ટ્રોનિકમાં અત્યારે ઘણી પરેશાની છે કે કાચો માલ મળતો નથી, મોંઘો માલ મળે છે, બહારથી ઇમ્પોર્ટ કરવો પડે છે. એટલે એ કાંટામાં કાંઈ એવું પ્રોફિટ કે ધંધો 24 કલાક હાલે એવું કાંઈ છે નહીં. પહેલા અમારા કારખાના 24 કલાક હાલતા હતા, એ અત્યારે હાવ 300 જેવા યુનિટ જેવા થઈ ગયા છે. અમરેલી જિલ્લાનું સાવરકુંડલા શહેર કાંટા ઉદ્યોગ ક્ષેત્રે સૌથી મોખરે ગણાતું હતું, પરંતુ હવે ધીમે ધીમે ડિજિટલ યુગ આવી રહ્યો છે, ડિજિટલ ટેકનોલોજી વધી રહી છે અને જેને કારણે હવે સાવરકુંડલા શહેરનો કાંટા ઉદ્યોગ, મેન્યુઅલી કાંટા ઉદ્યોગ મૃત પામી રહ્યો છે અને આ ડિજિટલ ક્ષેત્રમાં હવે આગળ વધી રહ્યા છે. ડિજિટલ થવાના કારણે સમગ્ર ગુજરાતમાં હવે વજન કાંટા તૈયાર થઈ રહ્યા છે, નવા બનાવી રહ્યા છે. જ્યારે એક દાયકો હતો કે જે સમગ્ર એશિયા ખંડની અંદર વજન કાંટાનું નામ આવતા જ સાવરકુંડલા યાદ આવતું હતું. સાવરકુંડલામાં આજથી 15 વર્ષ પહેલાં 600થી વધુ કારખાનાઓમાં મેન્યુઅલી વજન કાંટા બનતા હતા, પરંતુ ધીમે ધીમે આ ડિજિટલ યુગ આવવાના કારણે અને સમગ્ર ગુજરાત અને ગુજરાત બહારના રાજ્યોમાં પણ કાંટા બનાવવાની શરૂઆત થતાં આ સાવરકુંડલાનો કાંટા ઉદ્યોગ મૃત પાયે બન્યો છે.